મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। દહેગામમાં કોલેરાના 2 કેસો અને ઝાડા ઉલટીના 7 કેસો આવતા નગરપાલિકા તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। દહેગામ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં આવેલા ખાડામાં જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે આ વિસ્તાર કોલેરાગ્રસ્ત હોવાથી આજે સવારથી જ દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન અને તેમનો સ્ટાફ તેમજ આરોગ્ય અધિકારી જિગ્નેશભાઈ અંસારી અને રાજેશ સક્સેના અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈને પાણીના લીકેજ તેમજ આ વિસ્તારમાં દવા છંટકાવનું કામગીરી તેમજ આ વિસ્તારમાં રહેતા જનતાની પૂછપરછ કરવામાં આવી હતી અને આ કેસો સામોથી ઉત્પન્ન થયા ક્યાંથી બન્યા તેની પણ તપાસ કરવામાં આવી હતી। નગરપાલિકાના અધિકારીઓ અને ગાંધીનગરના અધિક કલેક્ટર ભાલડિયાની ટીમ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ તેમજ પૂર્વ કારોબારી ચેરમેન પિન્ટુભાઈ અમીન અને આરોગ્ય અધિકારી અને તેમની ટીમ તપાસના ચક્રો ગતિમાં કરી ખડે પગે ઊભા રહીને કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દીધી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દહેગામ।